મહેસાણા ખાતે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। મહેસાણાથી માહિતી મળી છે ઈ-કેવાયસીને લઈ રેશન કાર્ડમાં ઈ-કેવાયસીને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। મહેસાણામાં 1.5 લાખ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર છે, ત્યારે 68,000 વિદ્યાર્થીઓનું કેવાયસીનું કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે। કુલ 85,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી હજુ બાકી છે, ત્યારે મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। મહેસાણાથી માહિતી મળી છે, જ્યાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, તો મહેસાણા ખાતે કુલ 1.5 લાખ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવાના પાત્ર છે, ત્યારે 68,000 વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસીનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને 85,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસીનું કાર્ય હજુ બાકી છે। ત્યારે મામલતદાર કચેરીમાં આ બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે। ઈ-કેવાયસી માટે મહેસાણા ખાતેથી માહિતી મળી છે, જ્યાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી હવે ફરજિયાત કરવાયું છે, ત્યારે મહેસાણા ખાતે કુલ 1.5 લાખ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવાના પાત્ર છે અને હાલ 68,000 વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 85,000 કરતાં વધુ વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી કાર્ય બાકી છે। મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓની હાલ ભારે ભીડ જોવા મળી રહી છે। લાંબી કતારો મામલતદાર કચેરી ખાતે જોવા મળી છે ઈ-કેવાયસીની કાર્યવાહી માટે। તો મામલતદાર મહેસાણા ખાતેથી માહિતી મળી છે, જ્યાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। મહેસાણામાં 1.5 લાખ વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવાના પાત્ર છે, ત્યારે 68,000 વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી કાર્ય પૂર્ણ થયું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, મહેસાણા ખાતે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત થયું છે, શું છે વધુ વિગતો? શિષ્યવૃત્તિ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે, રેશન કાર્ડમાં એન્ટ્રી ફરજિયાત કરાવી અને ઈ-કેવાયસીને લઈને લોકોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરીને 1.5 લાખ વિદ્યાર્થીઓ છે, ત્યારે તેમાં 68,000 જેટલા વિદ્યાર્થીઓની કેવાયસી થઈ ગયેલું છે અને બીજા બાકીના વિદ્યાર્થીઓની 85,000 જેટલા વિદ્યાર્થીઓની ઈ-કેવાયસી બાકી હોવાના કારણે મામલતદારની અંદર હાલ ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને ત્યાં આગળ જે લાંબી લાઈનો લાગી છે સવારથી લઈને, અને ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડે છે અને ક્યાંક આ નંબર આવા થાય ત્યારે બારી બંધ થઈ જતી હોય છે અને ક્યાંક પાણીની પણ સગવડ નથી હોતી ને તેને લઈને પબ્લિકમાં રોષ જોવા મળી રહ્યો છે અને મામલતદારની અંદર એક જ બારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર।